ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સપ્લિમેન્ટરી બુકમાંથી પેજ નંબર 12 પર રીડ નંબર 4 સ્ટાર્ટ કરીએ છીએ કે જેનું ટાઇટલ આપેલું છે આઈ લવ મી. આઈ લવ મી એટલે હું મને ચાહું છું, હું મારી જાતને ચાહું છું. આવું એટલા માટે કહે છે કે એક બહુ જ શરમાળ છોકરો એની શરમને કારણે ઘણી બધી વીકનેસ એનામાં જોવા મળે છે. એવી વીકનેસ કે જેના કારણે એનો વિકાસ છે અટકી જાય છે. પણ સમય જતાં એને પોતાની આ જે નબળાઈ છે એના વિશે રિયલાઇઝ થાય છે અને પોતે એ દૂર કરવા માટે પ્રયત્ન કરી અને સફળ થાય છે. એવા એક છોકરાની સ્ટોરી આપેલી છે. તો ચાલો જોઈએ આપણે. હેલો, આઈ એમ સ્વયં સક્સેના. હેલો, હું સ્વયં સક્સેના છું. સ્વયં નામના છોકરાની આ સ્ટોરી છે, એ પોતે જ જણાવે છે. વેન આઈ વોઝ યંગર, એટલે જ્યારે હું નાનો હતો ત્યારે, આઈ વોઝ વેરી શાય. શાય એટલે શરમાળ. તો હું બહુ જ શરમાળ હતો. વેન એવર આઈ ઇવન થોટ ઓફ સ્પીકિંગ ટુ ન્યૂ પીપલ અબાઉટ એનીથિંગ. વેનેવર એટલે જ્યારે. સ્પીકિંગ ટુ ન્યૂ પીપલ એટલે નવા લોકો સાથે હું વાત કરવાનું જ્યારે વિચારતો ત્યારે પણ માય હોલ હાર્ટ વુડ ટર્ન રેડ. હોલ હાર્ટ એટલે હોલ હેડ એટલે સમગ્ર મસ્તક, આખો ચહેરો. ટર્ન રેડ એટલે લાલ થઈ જવું. તો મારો આખો ચહેરો છે લાલ થઈ જતો. આઈ એમ શ્યોર એટલે મને ખાતરી છે. પીપલ કુડ ઇવન સી મી વિથડ્રોન ફ્રોમ બિહાઇન્ડ માય બેક. પીપલ કુડ ઇવન સી મી એટલે લોકો મને જોઈ પણ શકતા હતા. વિથડ્રોન એટલે અતડા થઈ જવું, અલગ થઈ જવું, દૂર થઈ જવું. તો બેક એટલે પીઠ. તો હું મારી પીઠ બતાવીને એ લોકોથી અલગ થઈ જતો. એ લોકો મને જોઈ પણ શકતા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ. બાય ધ ટાઈમ આઈ રીચ ધ હાઈ સ્કૂલ. બાય ધ ટાઈમ એટલે એટલા સમય સુધીમાં. તો હું હાઈસ્કૂલમાં પહોંચ્યો એટલા સમય સુધીમાં આઈ વોઝ સો સ્ટ્રેસ્ડ આઉટ બાય ધ થોટ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન્સ. સ્ટ્રેસ આઉટ એટલે તણાવયુક્ત બનવું, ચિંતાયુક્ત બનવું. થોટ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નોના જવાબ આપવાના વિચારથી. એન્ડ ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ્સ અને ગ્રુપમાં પ્રોજેક્ટ કરવાનું જે કામ હોય એ કામ જે છે એના વિચારથી પણ હું ખૂબ જ ચિંતિત થઈ જતો હતો. એટલો ચિંતિત થઈ જતો હતો કે માય સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ વુડ ગેટ ઇન ધ વે ઓફ માય એબિલિટી ટુ સ્ટડી. સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ એટલે આત્મવિશ્વાસને લગતી સમસ્યા. ગેટ ઇન ધ વે ઓફ એટલે અવરોધરૂપ બનવું. એબિલિટી એટલે સમર્થતા અને સ્ટડી એટલે અભ્યાસ. તો મારા આત્મવિશ્વાસને લગતી સમસ્યા છે એ મારા અભ્યાસની સમર્થતા માટે એક અવરોધરૂપ બની જતી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ વોઝ નર્વસ એન્ડ એજિટેટેડ અબાઉટ બીઇંગ રોંગ એન્ડ હાઉ પીપલ વુડ રિએક્ટ ટુ મી. નર્વસ એટલે બેચેન બની જવું. એજિટેટેડ એટલે ઉત્તેજિત બની જવું. કેના વિશે? તો કે અબાઉટ બીંગ રોંગ એટલે હું કંઈ પણ ખોટું કરું એ વિચારથી. તેમજ હાઉ પીપલ વુડ રિએક્ટ ટુ મી. રિએક્ટ એટલે પ્રતિક્રિયા આપવી. તો હું કંઈ પણ ખોટું કાર્ય કરું અને લોકો તેની કેવી પ્રતિક્રિયા આપશે આ વિચારથી હું ખૂબ જ નર્વસ એટલે બેચેન અને એજિટેટેડ એટલે ઉત્તેજિત બની જતો હતો, ગુસ્સે થઈ જતો હતો. માય સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ ટુ સફર. સ્ટાર્ટ એટલે શરૂ કરવું ને સફર એટલે સહન કરવું. તો મારી સ્કૂલ અને મારા કાર્ય જે છે એને પણ મને પીડા આપવાનું સહન કરવાનું શરૂ કર્યું, જેના કારણે મારે સહન કરવાનું શરૂ કરવું પડ્યું. બીકોઝ ઓફ માય ઇન્ફેરિયોરિટી કોન્ફ્લિક્ટ્સ. ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે લઘુતા ગ્રંથિ. તો મારી લઘુતા ગ્રંથિને કારણે આઈ કુડન્ટ ગો આઉટ. હું બહાર જઈ શકતો ન હતો.
I was afraid of even going for shopping. Afraid of એટલે ડર હોવો, even એટલે પણ, going for shopping એટલે ખરીદી માટે. તો ખરીદી માટે બહાર જવા માટે પણ મને ડર લાગતો હતો. I couldn't speak to people or make decisions. Speak to people એટલે લોકો સાથે બોલવું. Make decisions એટલે નિર્ણયો લેવા. તો હું લોકો સાથે બોલી પણ શકતો ન હતો અને નિર્ણય પણ લઈ શકતો ન હતો. I hid myself away and felt like a real loser. Hid એટલે છુપાવી દેવું. Myself એટલે મારી જાતને. away એટલે દૂર. તો હું મારી જાતને દૂર ક્યાંક છુપાવી દેતો. And felt એટલે અનુભવતો. like એટલે ના જેવું. real loser એટલે વાસ્તવિક ગુમાવનાર. કોઈ વાસ્તવિક ગુમાવનારની જેમ હું લાગણી અનુભવતો હતો. નેક્સ્ટ પેરેગ્રાફ. That's when my negativity made me upset. નેગેટિવિટી એટલે નકારાત્મકતા. મેક અપસેટ એટલે નિરાશ કરવું. તો મારી જે નકારાત્મકતા હતી એ નકારાત્મકતા મને નિરાશ કરતી હતી. There was nothing that I didn't overanalyze and criticize. એવું કોઈ બાબત નહોતી કે જેને હું ઓવર એનાલાઇઝ એટલે વધુ પડતું વિશ્લેષણ કરવું અને ક્રિટિસાઇઝ એટલે આલોચના કરવી. કહેવાનો મતલબ કે હું બધી જ બાબતનું વધુ પડતું વિશ્લેષણ કરતો અને આલોચના પણ કરતો. The combination of my self-criticism, low self-confidence and bad self-image was starting to destroy the life I wanted to build for myself. કોમ્બિનેશન એટલે મિશ્રણ. એવી ત્રણ બાબતનું મિશ્રણ વિશે વાત કરે છે કે જેમાં ફર્સ્ટ છે માય સેલ્ફ ક્રિટિસિઝમ. સેલ્ફ ક્રિટિસિઝમ એટલે સ્વ આલોચના, પોતાની જ આલોચના. લો સેલ્ફ કોન્ફિડન્સ. લો એટલે નીચું, સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. તો મારા નીચા આત્મવિશ્વાસની લાગણી. એન્ડ બેડ સેલ્ફ ઇમેજ. બેડ એટલે ખરાબ, સેલ્ફ ઇમેજ એટલે પોતાની છબી, સ્વ છબી. તો ત્રણ જે બાબતો છે એનું મિશ્રણ હતું. એ મિશ્રણ વોઝ સ્ટાર્ટિંગ ટુ ડિસ્ટ્રોય ધ લાઈફ. સ્ટાર્ટ એટલે શરૂ કરવું, ડિસ્ટ્રોય એટલે નાશ કરવું. તો મારા એ જીવનને નાશ કરવાનું એને શરૂ કરી દીધું હતું આ ત્રણ બાબતના મિશ્રણે. કે આઈ વોન્ટેડ ટુ બિલ્ડ ફોર માય સેલ્ફ. બિલ્ડ એટલે નિર્માણ કરવું, કે જે જીવનનું મારી જાત માટે નિર્માણ કરતો હતો એ જીવનનો તેણે નાશ કરવાનું શરૂ કર્યું હતું. નેક્સ્ટ પેજ પર જોઈએ. હેડિંગ આપેલું છે વોટ ડુ યુ સજેસ્ટ સ્વયં ટુ ડુ ટુ ઓવરકમ હિઝ સિચ્યુએશન. ઓવરકમ એટલે નિવારવું, સજેસ્ટ એટલે સૂચન કરવું અને સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. તો આ પરિસ્થિતિનું નિવારવા માટે તમે સ્વયંને શું સૂચન કરો છો? I had to conquer my low self-esteem. કોન્કર એટલે ના ઉપર જીત મેળવવી, લો એટલે નીચું ને સેલ્ફ એસ્ટીમ એટલે સ્વમાન. તો મારા નીચા સ્વમાનની લાગણીને મારે નિવારવાની હતી, એના ઉપર જીત મેળવવાની હતી. I had no other option. ઓપ્શન એટલે વિકલ્પ. મારી પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ હતો નહીં. One day I made a decision to change. ચેન્જ એટલે બદલાવ લાવવો. તો એક દિવસ મારામાં બદલાવ લાવવા માટેનો મેં નિર્ણય કર્યો. And I started to read everything I could about self-help. Started to read એટલે વાંચવાનું શરૂ કર્યું. Everything એટલે બધી જ બાબતો. I could એટલે હું વાંચી શકું તે. About self-help. Self-help એટલે સ્વમદદ. તો સ્વમદદ વિશેનું મારી પાસે જે કંઈ હોય, જે હું વાંચી શકું એવું બધું જ મેં વાંચવાનું શરૂ કર્યું. I wanted to be a speaker and an author. સ્પીકર એટલે વક્તા અને ઓથર એટલે લેખક. તો હું એક વક્તા અને લેખક બનવા માંગતો હતો. Seems odd, I know. Seem એટલે લાગવું કે જણાવવું. Odd એટલે વિચિત્ર. તો હું એ જાણું છું કે આ વાત મને વિચિત્ર લાગે છે. But it was my lifelong dream. લાઈફલોંગ એટલે આજીવન, જીવનભરનું. ડ્રીમ એટલે સ્વપ્ન. તો આ મારું આજીવન સ્વપ્ન હતું. I saw other people standing up. તો મેં બીજા લોકોને શું કરતા જોયા હતા એના વિશે કહે છે. સ્ટેન્ડિંગ એટલે ઊભા થતા હોય તેવા જોયા હતા. મેકિંગ અ ડિફરન્સ એટલે કંઈક અલગ કામ કરતા હોય તેવા. એન્ડ ડુઈંગ ઇટ વિથ એન ઇઝ.
ડુ ઇટ વિથ ઇઝ એટલે આનંદથી કરવું કે સરળતાથી કામ કરવું. તો મેં ઘણા બધા લોકોને ઊભા થતા, અલગ જ રીતે કંઈ કામ કરતા અને સરળતાથી કે આનંદથી એ કામ કરતા જોયા હતા. ધેટ આઈ કુડન્ટ ઇવન ફેધમ, કે જે બાબતને હું ફેધમ એટલે સમજવું, હું સમજી પણ શકતો ન હતો કે આ કેવી રીતે થતું હતું એમ. વાય વોઝ ઇટ સો ડિફિકલ્ટ ફોર મી, આ કાર્ય મારા માટે કેમ આટલું બધું મુશ્કેલ છે. આઈ રિયલાઇઝડ ધેન, એટલે મને પછી ખ્યાલ આવ્યો, ધેટ આઈ નીડેડ ટુ, નીડ એટલે જરૂર હોવી, તો મારે કંઈક કરવાની જરૂર હતી એવો મને ખ્યાલ આવ્યો. નેક્સ્ટ હેડિંગ આપેલું છે, વોટ વિલ બી ધ રિઝલ્ટ ઓફ સચ રિયલાઇઝેશન. રિઝલ્ટ એટલે પરિણામ, સચ એટલે આવું, ને રિયલાઇઝેશન એટલે પ્રતીતિ. તો આવી પ્રતીતિનું પરિણામ શું હશે? તો એમાં આપ્યું છે, અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી વાય આઈ ફેલ્ટ લો. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ફેલ્ટ લો એટલે નીચા માનની લાગણી. તો એક્ઝેક્ટલી એટલે બરાબર. તો મારે બરાબર એ સમજવું પડશે કે હું શા માટે આવી નીચા માનની લાગણી અનુભવતો હતો. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ આપણે આપેલું છે, ફિગર આઉટ વાય આઈ વોઝ થિંકિંગ એવરીથિંગ એઝ નેગેટિવ. ફિગર આઉટ એટલે ધ્યાન આપવું, થિંકિંગ એટલે વિચારવું, અને નેગેટિવ એટલે નકારાત્મક. તો પહેલા તો મારે એ બાબત પ્રત્યે ધ્યાન આપવાનું છે કે શા માટે હું બધી જ બાબતને નેગેટિવ હોય એવું વિચારતો હતો. ધેટ વે પીપલ લુક્ડ એટ મી, ધ વે પીપલ લુક્ડ એટ મી એટલે લોકો જે રીતે મારી સામે જોતા હતા તે બાબત. ધેર કમેન્ટ્સ, કમેન્ટ્સ એટલે ટિપ્પણીઓ, લોકોની જે કંઈ ટિપ્પણીઓ, ટીકા ટિપ્પણીઓ હોય તે. ધેર એક્શન્સ, તેઓની જે ક્રિયાઓ છે એ બધું મારે જોવાનું હતું. ઇટ વોઝ લિટરલી ડિસ્ટ્રોઈંગ મી, કારણ કે આ બાબત જે છે એ લિટરલી એટલે ખરેખર સીધું જ, ડિસ્ટ્રોય એટલે નાશ કરવો, તો એ મારો નાશ કરતી હોય એવું લાગતું હતું મને. સેકન્ડ આપ્યું છે, અન્ડરસ્ટેન્ડ હાઉ મચ હાર્મ આઈ વોઝ કોઝિંગ માય સેલ્ફ. હાઉ મચ એટલે કેટલું, હાર્મ એટલે નુકસાન, કોઝ એટલે સર્જવું, અને માય સેલ્ફ એટલે મારી જાતને. તો મારે એ સમજવાનું હતું કે મારી જાતને હું કેટલું નુકસાન સર્જી રહ્યો છું. થર્ડ પોઈન્ટ આપ્યો છે, ફાઇન્ડ ઇફેક્ટિવ વેઝ. ફાઇન્ડ એટલે શોધવું, ઇફેક્ટિવ વેઝ એટલે અસરકારક રીતો. તો મારે એવી અસરકારક રીતો શોધવાની હતી. ટુ પોઝ, ટુ પોઝ એટલે વિરામ લેવો કે અટકવું, તો અટકવા માટેની. રેકોગ્નાઇઝ માય નેગેટિવ બિહેવિયર, રેકોગ્નાઇઝ એટલે ઓળખવું, નેગેટિવ બિહેવિયર એટલે નકારાત્મક વર્તન. તો મારું નકારાત્મક વર્તન જે છે એને મારે ઓળખવાનું હતું. તો આ બે બાબતો ખાસ જોવાની હતી. એન્ડ એલિમિનેટ ધ ઓબ્સ્ટેકલ્સ આઈ વોઝ ક્રિએટિંગ ફોર માય સેલ્ફ. એલિમિનેટ એટલે દૂર કરવું કે હળવું કરવું. ઓબ્સ્ટેકલ્સ એટલે વિઘ્નો. ક્રિએટ એટલે સર્જવું, અને માય સેલ્ફ એટલે મારી જાત માટે. તો મારી જાત માટે સર્જી રહેલા જે કંઈ વિઘ્નો હતા એને મારે દૂર કરવાના હતા. આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ. હું જ એવો એકમાત્ર વ્યક્તિ હતો કે જેની પાસે આ કામ કરવા માટેનો પાવર એટલે શક્તિ હતી. ધ રિઝલ્ટ્સ એટલે આના પરિણામો શું આવી શકે એ આપ્યું છે. વન્સ આઈ ડિસ્કવર્ડ ધ ટેકનિક્સ ધેટ વર્કડ ફોર મી. વન્સ એટલે એકવાર, ડિસ્કવર એટલે શોધવું, ટેકનિક્સ એટલે તકનીકીઓ, વર્ક ફોર મી એટલે મારા માટે કામ લાગે તેવી. તો એક વખત મને કામ લાગે તેવી તકનીકીઓ મેં શોધી. માય કોન્ફિડન્સ ગ્રીવ, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, ને ગ્રો એટલે વધવું, મારો આત્મવિશ્વાસ વધ્યો. એન્ડ આઈ બિગેન ટુ સી ચેલેન્જીસ એઝ ઓપોર્ચ્યુનિટીઝ ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સીડ. બિગેન ટુ સી એટલે જોવાનું શરૂ કર્યું, ચેલેન્જીસ એટલે પડકાર, એઝ એટલે તરીકે, ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક. તો જે કંઈ મારા પડકારો હતા એને મેં તક તરીકે જોવાનું શરૂ કર્યું. ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સીડ, કયા હેતુ માટે? તો કે મૂવ ફોરવર્ડ એટલે આગળ વધવું, અને સક્સીડ એટલે સફળ થવું. તો આગળ વધવા અને સફળ થવા માટે મેં આવું કર્યું. નાઉ આઈ એન્જોય મીટિંગ પીપલ. મીટ પીપલ એટલે લોકોને મળવું.
તો હવે હું લોકોને મળીને એનો આનંદ લઉં છું. એન્ડ માય રિલેશનશિપ્સ આર મચ બેટર. રિલેશનશિપ્સ એટલે સંબંધો, મચ બેટર એટલે વધુ સારા, અને મારા સંબંધો છે એ વધુ સારા છે. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ એન્ડ કેન રિલાય ઓન ધેમ. હવે મારી પાસે ઘણા બધા મિત્રો છે અને હું તેના ઉપર રિલાય એટલે આધાર રાખી શકું છું. કેવા સમયે? તો when I feel myself slipping back to where I was before. when I feel એટલે જ્યારે મને એવું લાગે છે ત્યારે, myself એટલે મારી જાત વિશે, slip back એટલે પાછા જવું, where I was before એટલે હું જ્યારે અગાઉ જે સ્થિતિમાં તો એમાં પાછો જતો હોઉં એવું મને જ્યારે લાગે છે ત્યારે હું આ મિત્રો પર આધાર રાખી શકું છું. I am achieving my goals with ease. અચીવ એટલે પ્રાપ્ત કરવું ને ગોલ્સ એટલે ધ્યેય. વિથ ઇઝ એટલે આનંદ કે સરળતાથી. તો હું મારા ધ્યેય છે એને એકદમ આનંદથી પ્રાપ્ત કરી શકું છું, સરળતાથી પ્રાપ્ત કરી શકું છું. બીકોઝ આઈ હેવ ડેવલપ્ડ માય સેલ્ફ કોન્ફિડન્સ. ડેવલપ એટલે વિકસાવવું, સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, કારણ કે મેં મારો આત્મવિશ્વાસ વિકસાવેલો છે. આઈ નો લોંગર મિસ ધ ઓપોર્ચ્યુનિટીઝ ધેટ લાઈફ ઓફર્સ. મિસ એટલે ચૂકી જવું, ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક, લાઈફ ઓફર્સ એટલે જીવન આપતું હોય તેવું. તો મારું જીવન મને આપે તેવી તકને હું ચૂકતો નથી. આઈ એમ મોર ઓપ્ટિમિસ્ટિક. ઓપ્ટિમિસ્ટિક એટલે આશાવાદી, હું વધુ પડતો આશાવાદી બની ગયો છું. એન્ડ માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી. માઇન્ડ એટલે મન, લિમિટ એટલે મર્યાદિત કરવું. તો મારું મન છે એ હવે મને મર્યાદિત કરતું નથી. લાઈફ ઇઝ ફાઇનલી ગુડ. જીવન છે એ ફાઇનલી એટલે અંતે, છેવટે સારું બની ગયું છે. વોટ અબાઉટ યુ? તમારા વિશે શું છે? એક પૂછે છે. This is a short checklist to help you test how much you love yourself. This is a short checklist એટલે આ એક ટૂંકું, ચેકલિસ્ટ એટલે તપાસ યાદી. તો આ એક ટૂંકી તપાસ યાદી છે કે જે ટુ હેલ્પ યુ એટલે તમને મદદ કરે છે. ટુ ટેસ્ટ એટલે ચકાસવા માટે, હાઉ મચ યુ લવ યોરસેલ્ફ, તમે તમારી જાતને કેટલો પ્રેમ કરો છો એ તપાસવા માટે તમને મદદ કરવા માટે અહીં એક ટૂંકી તપાસ યાદી આપેલી છે. આન્સર ધ ક્વેશ્ચન્સ એઝ ઓનેસ્ટલી એઝ યુ કેન. એઝ ઓનેસ્ટલી એઝ એટલે જેટલી પ્રામાણિકતાથી બને તેટલી. તો તમારાથી જેટલું પ્રામાણિકતાથી બને તેટલો એમાં પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો. એન્ડ ટોટલ યોર સ્કોર્સ એટ ધ બોટમ ઓફ ધ પેજ. ટોટલ કરો, સરવાળો કરો, તો તમારો જે કંઈ સ્કોર થાય એ આ બોટમ ઓફ ધ પેજ એટલે પેજના અંતે નીચે તમે એનો સરવાળો કરો. તો પાર્ટ 1માં આજે આપણે આટલું રાખશું. નેક્સ્ટ પાર્ટ 2માં એ આપણે ચેકલિસ્ટ આપેલું હશે, એ ચેકલિસ્ટમાં પોઈન્ટ્સ આપેલા હશે, પોઈન્ટ્સ માટેના ટેબલની અંદર, અને શું વિગતો છે એ નેક્સ્ટ ટાઈમ આપણે જોશું. તો આજે આટલું રાખીએ. ધેટ્સ ઓલ. થેન્ક યુ. હેવ અ નાઇસ ટાઈમ.